નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। નવસારીના કેલખડી ખાતે આવેલી વિદ્યાધામ વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નવસારી રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે બાળકો તેમજ તેમના માતા પિતાઓને આંખની તપાસ તેમજ જો તેમને ચશ્માની જરૂર હોય તો નજીકના ચશ્મા અને જો કોઈને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તો તેને મોતિયાનું ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવાનું ખાસ ઝુંબેશ આ કેમ્પમાં હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે ઉત્કર્ષ મંડળ પણ સાથ આપવામાં આવ્યો હતો। પ્રદીપ પાંડે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાધામ વિદ્યાલય ખાતે જેના વાર્ષિક ઉત્સવનું આયોજન પ્રદીપ પાંડે દ્વારા કર્યું હતું, તો ત્યારે આ મામલે પ્રદીપભાઈ પાંડે શું જણાવી રહ્યા છે, આવું સાંભળીએ। जी नमस्कार, जय माता जी। आज विद्याधाम विद्यालय का वार्षिक उत्सव है। वार्षिक उत्सव के अवसर पर हमने रोटरी क्लब के सौजन्य से एक चश्मा वितरण शिविर, आँख का चेकअप रखा है। इसमें नवसारी की प्रसिद्ध संस्था उत्कर्ष मंडल भी हमारे साथ है। विद्याधाम विद्यालय परिवार उत्कर्ष मंडल के सौजन्य से यह कार्यक्रम किया जा रहा है, जिसमें रोटरी क्लब परिवार पूरी तरफ से जुड़ा हुआ है। रोटरी के प्रमुख योगेश भाई नायक अभी थोड़ी देर पहले यहाँ पर आके गए, उन्होंने यहाँ का देखरेख किया और तमाम यहाँ घेलखड़ी विस्तार के कम से कम जो है 400-500 लोगों को आज इसका लाभ मिलेगा। और मुझे आनंद की बात है कि विद्यालय वार्षिकोत्सव के अवसर पर एक सेवा का काम हो रहा है। जय माता जी। तो યોગેશભાઈ નાયક જે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના છે, તેમને પણ તેઓ આ પ્રસંગે શું જણાવે છે, આવું સાંભળીએ। નમસ્કાર। આજે વિદ્યાધામ વિદ્યાલય, ઉત્કર્ષ મંડળ અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ સંસ્થા, અને બીજું જો વાત કરું તો ચોથો પિલર એવું છે કે એમાં સહયોગી સંસ્થાઓના વડીલો અને બીજા સેવકો આજે અહીં સાથે રહીને એક એવું મજબૂત મંડપ લઈને બેઠેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક વાર્ષિક ઉત્સવ પ્રસંગે એમને ઇનામ વિતરણ આપવાના છે। પણ એમાં આજનું મહત્વનું કામકાજ રોટરી આઈનું એટલા માટે છે કે આજે આ વિદ્યાર્થીઓને ફરી પાછા કદાચ એક વિદ્યાર્થીઓને આંખની ચકાસણી કરવાની જરૂરિયાત પડે તો તે પણ કરી આપશે। અહીંના વાલીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને પણ અમે કરી આપશું, અને આજે જે નીકળતા મોતિયા છે એમને માટે પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર લાવવાનું, લઈ જવાનું, એમને દવા આપવાનું, એમના ઓપરેશન થશે, 30 દિવસની દવા આપવામાં આવશે, એમને જમાડવાનું કામકાજ, અને ત્યારબાદ અહીં સુધી મૂકીને એક ચશ્મા ફ્રી ઓફ કોસ્ટ આપવાનું પણ અમારું કામકાજ રહેવાનું છે। આ અમારું કમિટમેન્ટ છે। પણ એની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનું જે અમારું કામકાજ છે તેની અંદર આવી બધી સંસ્થાઓ અમને મદદરૂપ થશે તો આપણે 100% એટલું કહી શકશું કે સમાજની અંદર અત્યારની જે સરકાર જે રીતે અંધત્વ નિવારણની અંદર જે રીતે કામ કરી શકી અને કરી રહી છે, તે લેવલ પર જિલ્લા અંધત્વ વિભાગ, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આવી વિવિધ સંસ્થાઓ પોતાની રીતે અંધત્વ નિવારણના કાર્યક્રમની અંદર મદદરૂપ થશે તો કદાચ ચક્ષુદાન સૌથી મોટું દાન બનીને સમગ્ર સમાજને જ્વલિત અને પ્રજ્વલિત બનાવવાનું કામકાજ કરશે એવી અભ્યર્થના વિનંતી। થેન્ક યુ વેરી મચ। યોગેશભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું કે આજે જે વિદ્યાધામ વિદ્યાલય ખાતે જે કોઈના પણ મોતિયાના ઓપરેશન કરવાના થશે તો તે ફ્રી ઓફ કોસ્ટ ત્યાંથી લઈ જવા લાવવા સુધીના તેમજ નાસ્તા સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે। તે પ્રકારે આ તમામ લોકોના મોતિયાના ઓપરેશનો પણ કરી આપવામાં આવશે, તે પ્રકારે તેમને જણાવવામાં આવ્યું છે। ત્યારે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી। કોલ 7069006329।